एवरीवन वेलकम बैक टू माय न्यू व्लॉग। आई होप કે આપ લોકો ઠીક હોગે। ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ। એની સાથે સવારના વાગી ગયા છે 6 અને આજે 6 વાગે હું એટલા માટે ઉઠી ગયો છું, નાઈને મસ્ત ફ્રેશ થઈ ગયો છું। બધા લોકો હજી સૂતા છે અને આજે છે સન્ડે અને સન્ડેના દિવસે ગર્ભ સંસ્કારમાં છે ને આજે એક હવન છે। કયો હવન છે ત્યાંથી જઈને આવું ને પછી મને ખબર પડે કે કયો હવન છે। તો અહીંથી પહેલાં આપણે જઈએ સોનલના ઘરે, ત્યાંથી લઈને આપણે જઈએ ગૌશાળામાં હવન રાખેલો છે ત્યાં તમને જો બતાવી એકીશ તો તમને બતાવીશ કે ત્યાંનું બધું કઈ રીતના હવન છે ને શું છે તે। ओम हगसा सुशिषद वसुरंतरिक्षद ध्रोत वेदी शदतिथि दुरोण सतः नुषद्र रसदब जागो जारुत जा अग्नि रक्षाय पुमंस पुत्रं देहि दशमे मासे सुतवे प्रारंकः आत्मं च देवस्य धीमहि सुमति वाजिनीवती। સંપત્તિ કરતા આપણા બાળકો વધારે રહેવાલા, એની માટે બધું જ કરીએ ને, એની માટે તો બધું છે। એટલા માટે તમારું તમારું પ્રાણ છે ને એની કરતા આયુષ્યવાળ બને, એટલા માટે પહેલી વખતે નાક સુધી આમ ઊંચું કરવાનું છે। આખા શરીરનું શ્લોક બોલ ત્યારે જ ઊંચું કરવાનું છે, બરાબર? નીચે મૂકી દેવાનું। ઓમ આપણે તાળી પાડશું અહીંયા। તો જો આપણા આ બ્રહ્મ તત્વ છે એ જ્યારે ભાઈ ઊંચું કરશે ને ત્યારે આપણે તાળી પાડીશું। નાકની દાંડી સુધી ભાઈ લઈ જશે ઊંચા હાથ, એના કરતા ઊંચા લઈ જાય તો વાંધો નહીં, પણ પડી જવાની બીક રહે એટલા માટે, બરાબર? બીજી વખત 4 વખત એવું કરવાનું છે। ઓમ ધાતા દેવાનામ કુણવાક્ષ વિશ્વામિત્રમ વસિષ્ઠમ ઋષિઃ પ્રાપ્તે તો આયુષ્મંતમ કરોમિ ભૂયસ્મિ દધામિ। ओम सरस्वती विद्यावानं भवः रक्षत देवानां। ओम विद्यावानं भवः आरोग्यवानं भवः। ओम आयुष्यमानं भवः अभयं भवः मेघाविं भवः निरामय स्वस्थं कुर्वन्त रक्षत देवानां मम को देवताभ्यो दधा। બીજી વખતે ઓમ હગસ સુશિષદ વસુરન તરિક્ષશ ધ્રોતા વેદી શરતિથિ દુરોણ સતઃ નુષદ્ર રસદ જાગો જારુત જા અગ્નિ જારુતમ બ્રવેત योगेश्वरी महासेन कार्तिकेयोगिनन्दनः स्कन्दकुमारसेनानी स्वामी शङ्कर सम्भवः गाङ्गेयस्त्रामूढचूडस्व ब्रह्मचारि शिखिध्वजः तारिकारिरुमापुत्र क्रौञ्चरिच्य षडाननः शब्दब्रह्मसमूहस्य कांचराति शिखिध्वजः सनत कुमार भगवान भोग मोक्ष फलप्रदः शरजन्मागणि मदीयानीति यः पठेत्। ओम महामंत्र रक्षते देवानां मम संस्कार्यत्तेन करिष्ये धाता रक्षाय गर्भधाम। In, out, in, in, out, in, તો બપોરના વાગ્યા છે 12:30 અને સંદીપ હજુ ગર્ભ સંસ્કારમાં જેના ક્લાસીસમાં આજ હવનનો કાર્યક્રમ હતો એમાં છે હજી આવ્યો નથી। સવારના 6 વાગ્યાનો ગયો તો અને હજુ આવ્યો નથી। એના ફોન પણ ત્યાં જમા કરાવી લે એટલે ફોન પણ લાગતા નથી અને અત્યારે બપોરનું થઈ ગયું છે, જમવાનું રેડી। અમે બધા જમવા બેસી ગયા છીએ, હું પપ્પા અને મમ્મી। જમવામાં
આ શાનું શાક છે? તુરિયા પાત્રાનું શાક છે, દાળ ભાત છે, કેરી છે, અને પપ્પા જમવા બેસી ગયા છે અને હું જમવા બેસું છું. ગયા છે બપોરના 2 અને આપણે ગર્ભ સંસ્કારમાંથી આવી ગયા છીએ. ત્યાં સવારના 6 વાગે ગયા હતા, તો આજે આપણે આવ્યા 2 વાગે ઘરે. ત્યાં બહુ બધી એક્ટિવિટી કરાવી, હવન કરાવ્યા હતા ને એવું બધું હતું. અને 9 વાગે ત્યાં નાસ્તો આપ્યો હતો, બટેકા પૌવા ને એવું. પણ ત્યાં આપણે બહુ બધો વિડીયો નહોતા લઈએ. ત્યાં સવારમાં સોનલને લઈને મૂકવા ગયો હતો, તેનો પણ વિડીયો ન લઈ ગયો. અત્યારે મૂકીને આવ્યો છું ઘરે, અને જમવાનું હજી બાકી છે. તો થોડી એટલી બધી તો ભૂખ નથી લાગી, થોડી ભૂખ છે. તો ચાલો જમી લઈએ. આમાં શું સમજ તો મમ્મી ગાંઠિયા લેવા, મારા ગાંઠિયા થોડાક સાથે ખાવા છે. ચાલો તો ગાંઠિયા ખાઈ, અને સવારમાં ચા નાસ્તો નહોતો કર્યો, વગર નાસ્તે આપણે વૈયા ગયા હતા. તો જો બપોરના જમવામાં બનાવ્યું છે મસ્ત તુરિયા પાત્રાનું શાક. તો ચાલો બધા શાક, રોટલી અને કેરી ખાવા. અને બીજી એક વાત કે કાલનો વિડીયો મેં ત્યાં ગયો ને પછી મને યાદ નહોતું કે મેં વિડીયો ઉતારું છું, કે હું વિડીયો મૂકવાનો હશે 9 વાગે કે એવું કંઈ બધું ભૂલાઈ ગયું હતું. તો કે મારી પાસે ફોન હતો પણ ત્યાં નેટવર્ક નહોતું, અને મને યાદ નહોતું કે કાલનો વિડીયો મૂકવાનો બાકી છે, કરે હું મૂકી દે. તો અત્યારે 2 વાગે મૂક્યો છે. ન જોયો હોય કાલનો વિડીયો જે લોકોએ તો જોઈ આવજો, બહુ મસ્ત હતો. 8 કિલોની ઢોસાની લોટી લાવ્યા છીએ. હવે ઢોસાની રેસીપી ક્યારે બનાવીએ ને એ તમને થોડાક દિવસોમાં બતાવીશું. તો ચાલો હવે બપોરનું જમી લઈએ ને પછી થોડીક વાર સુઈ હાલે છે. તો કેમ શાંતિ હાલે છે? તો ખાસ બોલાય ને, આમ તમને આમ અંદરથી એમ થાય મારે આ બોલવું છે, બોલાય એમ. આજે એવું થયું કે બ્લોગ છે ને આમ ટાઈમ વિનાનો ચાલુ થાય ને એટલે હું બોલું નહીં કે મગજમાં ન આવે. તમારું શું કેવું? હા, બપોર લગી કાંઈ ચાલુ છો નહોતું ને એટલે એવું બધું થાય. મમ્મી પાસે અત્યારે કાંઈ બોલવાનું છે નહીં. મમ્મી કારણ કે મારી કોણે ઉઠ્યા છે એટલે ઉઠીને તરત બોલવાનું મન ન થાય, પણ મને એવું કંઈ ન હોય. ફોન ચાલુ થાય ને એટલે તરત બોલવાનું મન થઈ જાય. ચા બને એટલે ચાને નાસ્તો કરીશું, પછી થોડી વાર બહાર જાવું, પછી એક જગ્યાએ જમવા જવાનું છે. તો જમવામાં એવું છે મમ્મીને નથી જવું, અને પપ્પા કહે તો હું ને પપ્પા જવાના છીએ. તો ત્યાં તો એ તમને નહીં બતાવી શકું. એટલે આજે રવિવારનો દિવસ હોય ને ત્યારે વ્લોગમાં પણ આવું જ થાય કે ટાઈમે જઈ ન આવી. મને છે ને રવિવાર બિલકુલ ન, કામ કે અમારે રોજે રજા જેવું હોય, અને રવિવારે રજા આવે ને એટલે રવિવારે હું બહાર નીકળું તો ટ્રાફિક ને એવું બહુ વધારે થઈ જાય. એટલે અમે રવિવારના દિવસે બહુ આડા દિવસે, એટલે રવિવારના દિવસે બહુ ઓછા બહાર જઈએ. હે ને મમ્મી? રવિવાર ટ્રાફિક બહુ હોય, જ્યાં જાવ ને બધે હોટલમાં જાવ તો એટલી ટ્રાફિક. અને રવિવાર તમે ખાવા જાવ ને હોટલમાં, તો હોટલવાળા રવિવારે ખાવા જવાનું ને આડા દિવસે ખાવા જવાનું, એમાંય તમને બહુ મજા આવશે. કારણ કે રવિવારના દિવસે તમારે હોટલમાં વેઇટિંગમાં બેસવું પડે, પ્લસ કે ત્યાં અંદર જાવ તો ભાગદોડ જ હાલતી હોય. બધાને એકારે ખાઈ લેવું હોય, એટલે ઓલા વેઇટરો એટલી બધી ભાગદોડમાં હોય, બનાવવાવાળા એટલા ભાગદોડમાં હોય, એટલે તમને આમ શાંતિથી બનાવીને ન આપે. એટલે રવિવારે છે ને હોટલમાં ખાવા જવું, ઓછું જવું. અને ચાલો ચા બની ગયો છે તો ચા પીએ થઈ ગયો છે ને. આ બાજુ રોહિત નાસ્તો કરવા આવી ગયો છે. બધા લોકોની એવી કોમેન્ટ આવી છે કે રોહિતને કહેજો હવે તાવ સારો ન થાય ને તો રિપોર્ટ કરાવી નાખ્યા. હવે અત્યારે આજ મને તો સારું લાગે છે. સારું લાગે છે એમ ને? એટલે ફેર પડ્યો એવું લાગે છે. હજી 2 ટાઈમની દવા છે પી લે એટલે રેડી થઈ જાય. અને બીજો ક્યાંય નક્કી નહીં, કદાચ જો પાછો આવી જાય તો હવે ડાયરેક્ટ દવાખાનું જ ફેરવું છે કે રિપોર્ટ કરાવવું એવું છે. તો જો હવે છે ને એમાં એવું છે, અમારા ઘર પાસે નજીક છે ને ડૉક્ટર બહુ સારો છે, પણ એ જટદારને રિપોર્ટ ને એવું કરવાનું કેમ તો કરે નહીં. જ્યારે મને એકવાર તાવ આવ્યો હતો ને તો મેં 2 દી દવા લીધી, પછી મને કે તમે રિપોર્ટ કરજો. આ ખોટો ખર્ચો ન કરાવે, એમ જ કે તમે રિપોર્ટનું કહો ને કે રિપોર્ટની જરૂર જ નથી, આ દવા 2 દી લઈ જાઓ, 2 દી વધારે આપે. પણ હવે આને બહુ રોહિતને ઝાઝા દિવસ થઈ ગયા છે, તો આપણે જોશું, રિપોર્ટ કરી લેવું. અને બધાની લોટી ઉપર બહુ સારી કોમેન્ટ આવી છે ને, તો એની કોમેન્ટ આપણે એન્ડમાં વાંચશું, એટલે એન્ડ સુધી બનાવી રહેજો. આજનો બ્લોગ થોડોક તમને ઓલો લાગતો હશે, પણ આજે મારી પાસે ટાઈમ નહોતો. મારે તો જો રવિવારે રજા નથી આવતી, તમારા બધાને આજ વિડીયો મોડો આવ્યો ને એટલે 2-3 જણાના મને મેસેજ આવ્યા કે વિડીયો કેમ લેટ આવ્યો. પછી મેં કીધું આ રીતનું થયું. તો મારે 2-3 કોમેન્ટ એવી આવી હતી કે હું ત્યાંથી 2 વાગે નીકળ્યો ને એટલે પછી મેં જોયું ફોનમાં કે બધાની કોમેન્ટ આવી ગઈ. તે મને યાદ આવ્યું કે વિડીયો અપલોડ કરવાનો છે, એટલે મેં 2 વાગે અપલોડ કરી દીધો. એટલે એવું થાય કારક લેટ થઈ જાય, બાકી જેમ બને ને હું લેટ નથી થવા દેતો. ન હોય ને ભાઈ, તો ઘણાને વિડીયો અપલોડ ન કરે એમ અકેલી નથી લીધું ના બધું. હા એમે થાય. તો આપણે વિડીયો તો બંધ કરવાના જ નથી, આપણે એમનેમ ફેમિલી માટે બનાવી છે અમે, અને તમને મજા કરાવી છે. પણ કેવું છે કે કારક ટાઈમિંગ આમ થઈ જાય ને કોકને એમ થયું હોય કે ઘરમાં કાંઈ બીજી રીતના અટવાણા નથી ને એમ થયું હોય ને, એટલે એને એમ પૂછવાની ફરજ હોય. તો આપણે બધાને કહી દીધું હતું ને એમાં એવું હોય ઘણાને ફેમિલી જેવો આમ સંબંધ બંધાઈ ગયો બંધાઈ ગયો, એટલે એને એમ થાય કે એને થોડુંક તો ઓલું લાગે. હા,
કે કેમ વિડીયો નહીં આવ્યો હોય, કેમ વિડીયો નહીં આવ્યો, કંઈ થયું નહીં હોય ને એમ, એટલે આપણે વિડીયો મૂકી દીધો. બાકી બીજી વાર ગમે જ્યારે વિડીયો ન આવવાનો હોય ને તો હું ઇન્સ્ટાગ્રામમાં લખી જ નાખું કે આજે વિડીયો લેટ આવશે, કેટલા વાગે આવશે, એડિટ ને એવું ઓછું હોય ને. પણ આ વખતે કેવું છું, વિડીયો બધું એડિટ હતું, ફોને પાસે હતો, પણ ત્યાં વાતાવરણ જ એવું હતું ને કે તમને આમ ફોન યાદ જ ન આવ્યો. અને પ્લસ કે મને એ નહોતી ખબર કે વિડીયો મૂકવાનો બાકી છે. તો એના વિશે છે ને હું પછી હવે અમે હું પપ્પા જમીન આવીને પછી ત્યાં વાત હું થાય ને હું કરાવે ને બધી વાત મીને અત્યારે હું ઘરે આવી ગયો છું ને તમને ગર્ભ સંસ્કાર વિશે થોડુંક કહી દઉં. તો ત્યાં એવું હોય કે પતિ પત્નીના સંબંધ કઈ રીતના રાખવા જોઈએ. તમે જેવું કરશો એવું તમારા બાળક શીખશે. અને જે લેડીઝ પ્રેગ્નેન્ટ હોય એને બહુ ઝાઝુ સ્ટ્રેસ તણાવ કે એવું નહીં આપવાનું, એવું બધું શીખવાડવામાં આવે છે. એટલે તમે પણ જાજો, બહુ મજા આવશે. ટાઈમ હોય તો જરૂર એકવાર જાજો, ફ્રી સેશન હોય ત્યારે વિઝિટ કરવા જવાય અને તમને મજા આવે. તો હવે કાલની બધી જે કોમેન્ટ આવી છે ને વાંચી લો. તમને આજ જેવો જોઈએ એવો વ્લોગ નહીં મળ્યો હોય તો એનું કારણ એ છે કે આજે બસ આવું નવું કામ હતું ને સવારે થોડોક વહેલો ઉઠો તો તોય પણ થાકી ગયો, તોય મેં તમારા માટે વ્લોગ બનાવવાની ટ્રાય કરી. તો ચાલો કાલની કોમેન્ટ બધાની આવી છે, કોમેન્ટ વાંચવા બેસી ગયા. એની પહેલાં આજનો વ્લોગ આવ્યો થોડોક લેટ, તો બધાને સોરી, કારણ કે ઘણા બધા લોકો વાટ જોતા અને ઘણા લોકો કોમેન્ટ કરશે તો એની કોમેન્ટ હું નહીં વાંચી શકું. તો અત્યાર લગીમાં જે લોકોની કોમેન્ટ આવી છે બધાની વાંચી લઉં છું. તો સૌથી પહેલા કોની કોમેન્ટ આવી છે? જાનુ, જય શ્રી કૃષ્ણ, તમે પોર્ટુગલ ફરવા આવજો પ્લીઝ. તો જો યુરોપ કન્ટ્રીમાં અમારે ઇસ્ટોનિયા ની બાજુ ફરવા આવવું છે, પણ હવે ટાઈમ લાગશે. 1.5 વર્ષ જેવો, 1.5 વર્ષ નો કે 1.5 વર્ષ નો કે 5 વર્ષ લાગી જાય. મેળ આવે તો 6 મહિનામાં આવી જાય. અમે ક્યારે નીકળીએ ને અમારું કોઈ પ્લાનિંગ હોય નહીં. અમે ગમે ત્યાં જઈને તો અચાનક પ્લાનિંગ થઈ જાય ને અમે નીકળી જાય. પછી રશ્મિકા પટેલ, જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. નીલમ રાજપાલ કે વઘારિયા છે ને આપણા કાઠિયાવાડી જ લોકો ખાય છે. સુરતી લોકોની કે ખમણ ફાફડા ને એવું ખાય, એ જોબે કરતા હોય ને કે મારે આરે બધા સુરતી લોકો છે ખબર હોય. ગુજરાતી લોકો છે ને એ જ બધું ખાય છે. બીજી એક વાત કેવી હતી, તમે બધા સબસ્ક્રાઈબર મારા વિડીયો જોવો છો તો તમે લોકો બિઝનેસ શું કરો છો અને તમારા હસબન્ડ શું બિઝનેસ કરે છે ને કોમેન્ટ બોક્સમાં લખો. એટલે કોઈ પણ ને એકાબીજા રિલેટેડ હોય તો એકાબીજાનું કામકાજ વધી શકે, તમારો બિઝનેસ પણ વધી શકે. તો આ એક ખાસ કોમેન્ટ કરજો. નેક્સ્ટ નીલમ રાજપાલ, રોહિતભાઈ ની કે વાત સાચી છે, મેં કીધું ને બહાર ઢોસા ખાવા મહેનત ન કરાય. તો બહાર ઢોસા ખાવાનું એવું છે, હવે ઘરે એકવાર ટ્રાય કરી લઈએ. સબસ્ક્રાઈબર બધા બહુ કહે છે તો એને પણ આપણે ઢોસા બતાવીને રેસીપી આપી દઈએ. નેક્સ્ટ પટેલ સોલોની, તમારો બિઝનેસ શેનો છે? અમારો બિઝનેસ ડાયમંડનો છે. હવે તો જે લોકો સબસ્ક્રાઈબર છે ને આપણે એ જવાબ આપવા મળ્યા છે કે એનો બિઝનેસ ડાયમંડનો છે. તો ડાયમંડમાં અમારે એવું છે કે અમે ખરીદી કરીએ ને વેચીએ, અને અમુક કોઈકને જ્વેલરી બનાવી હોય તો એને અમે ડાયમંડ આપતા હોઈએ છીએ. નેક્સ્ટ સોનલ માંગુકિયા, સંદીપભાઈ, ઢોસા તો સગડીમાં પણ બને, ગેસમાં પણ બને, બેમાં બનાવતા આવડવું જોઈએ. એ વાત પરફેક્ટ છે. વિયમ રાવલ, કાનાના વાઘા ક્યાંથી તમે લીધા? તો કાનાના વાઘા મમ્મી છે ને એના હાથે બનાવે છે. અમે ક્યાંય કાનાના વાઘા બહુ રેડીમેડ લેતા નથી. અમારા ઘરમાં ઘણી ખરી વસ્તુ હાથે બનતી હોય. રીના ભુવા, વરસાદ થાય પછી કેરી ન લવાય. તો હવે આપણે કેરી લાવવાની નથી ને. આજે વરસાદ બપોર વસાડે એટલો ધોધમાર આવ્યો ને ત્યાં સુરતમાં, એટલી ગરમી છે ને, હજી પાછો આવશે ને એવું લાગે છે. વિયમ રાવલ છે ને એને એમ કીધું કે આપણે કાલે 8 કિલોની ઢોસા ને એવું બતાવ્યું હતું. ઈ કે મારી પાસે 8 કિલોની ઇસ્ત્રી છે. તો જો 8 કિલોની ઇસ્ત્રી છે ને બહુ જૂના જમાનાની છે. મને એમ છે ધોબી વાળા પાસે હોય ઈ કાંઈ એમાં કોલસો નાખીને એવું કાંઈક પહેલા આવતો હોય, એ તો બહુ યાદ નથી. ફાલ્ગુની, તમે બહુ લેટ મૂક્યો બ્લોગ, સવારથી હું તમારો વેઇટ કરતી હતી. તો જો જે લોકો વેઇટ કરતા ને એને દિલથી સોરી, કારણ કે એટલો બધો મને આજે છે ને, હું કાલ સવારે રાતે એડિટ કરતો હતો ને તે મને એમાં તો 9 વાગે મૂકી દઈ, પછી 2 વાગે યાદ આવ્યું તો 2 વાગે મૂકી દીધું. નિયમ રાવલનું જેવું કેવું છે, જયદીપ પટેલ જેવું જ તમારું ફેમિલી છે. તો આ સાચી છે. એના પપ્પાનું નામ દિનેશભાઈ છે, નામે દિનેશભાઈ, અને મમ્મીનું નામે ભાવનાબેન છે. મારા મમ્મીનું નામે ભાવનાબેન, અને એનું વાઈફનું નામ સારિકા છે. તો એનો સેમ નામ રાશિ એક જ છે, સોનલ છે. અને મારું નામ, એનું નામ જયદીપ છે તો એને વાય દીપ આવે, અને મારું નામ સંદીપ છે તો એને દીપ આવે. પણ એક ખાલી રોહિતનું નામ અલગ છે અને બેનનું નામ અલગ છે. નેક્સ્ટ કોમેન્ટ કોની છે? ઈલા રાજા, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. સંદીપભાઈ, દૂધ અને ગોળ સાથે ન ખવાય, એનાથી કરોળિયા થાય ને સ્કિનની એલર્જી થાય. હા, તો એ વાત સાચી છે, પણ મમ્મીએ કાલે છે ને રોટલા ગળ નાખી દીધો ને મેં ખાઈ લીધો. હું કારે દૂધ ને ગળ હારે ખાતો જ નથી. પીનું ગઢિયા કે લોઢીમાં ચણા રવાના બહુ સારા બને, એ બનાવી દો.
મને એવું લાગે આ કદાચ ઈ જ બનાવશે, પછી તો જોઈ છે ખાલી ચોખાના બનાવે છે, શેના બનાવે છે. તમારા વ્લોગ બહુ સારા હોય છે. પાનસુરિયા બીના હમ. કે હું રોજે તમારા વ્લોગ જોઉં છું ને મસ્ત હોય છે. હમ. અને એની નાની બેબી છે ઈ જોવે છે. તો જો આપણા છે ને હવે નાના છોકરા ઘરમાં હોય ને એ વ્લોગ જોવા મળ્યા છે. હું તો એવું કહું છું, મારા એકના વ્લોગ નહીં, ફેમિલી વ્લોગ હોય ને એ તમે ટીવીમાં જોવો એટલે તમારા ઘરમાં ખબર પડે કે ફેમિલી સાથે કઈ રીતના રહેવું, કઈ રીતના ટાઈમ આપવો ને એવું બધું તમને આઈડિયા આવશે. નેક્સ્ટ કોમેન્ટ ધીરજ આહિર, જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. કાવ્યા જય રાઠોડ, જય માતાજી. જય માતાજી, મોગલ. જય મોગલ. રીના ઇસ્માલિયા, આ લોટીમાં ઢોસા સરસ બને છે. સારા અને સસ્તા અને ઘરની વસ્તુના બને. તો હવે બનાવી પછી ખબર પડે કેવા બને છે. સોનું પીઠળિયા, માસી વ્હાઈટ કલરનો લોયામાં તળતાતા એ પ્રકાશ ખત્રી છે ઈ વેચે છે તો જો એ 1100 રૂપિયામાં વેચે છે ને. મમ્મીએ 3 લોયા છે ને 500 રૂપિયામાં 3 લીધા છે. કાલે તમને છે ને 3 લોયા વ્લોગમાં બતાવીશ. તમને સારું લાગે ત્યાંથી લેજો. આપણે તો કાંઈ બિઝનેસ છે નહીં, અને એવું હોય કે પ્રાઇસ વાઇઝ અલગ અલગ હોય ક્વોલિટી. હવે એમાં આપણે બહુ જાજી ખબર ન પડે, લેડીઝ લોકોને જાજી ખબર તો આપણે બતાવી દેવું. હા, કાલે હું તમને બતાવીશ. તમને સારું લાગે તો હું ક્યાંકથી એડ્રેસ મગાવી, ક્યાંથી મગવા છે. મિત્ર કાછડિયા, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. હા, તો ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. બોલું જો આજે હતી એટલી કોમેન્ટ, બધાએ બહુ સારી કોમેન્ટ કરી, અને આવો સપોર્ટ કરતા રહેજો. એની સાથે આજનો વ્લોગ એન્ડ કરવી છે. કાલનો વ્લોગ બનશે ને તો આનાથી બેટર બનાવીને આપશું. આજે ખાલી ચલાવી લેજો, કારણ કે સન્ડે હતો ને એટલે. તો આઈ હોપ કે તમને આ વિડીયો ગમ્યો છે. આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરીને શેર કરી દેજો, કોમેન્ટ કરીને સબસ્ક્રાઈબ ન કર્યું તો પહેલાં કરી દેજો. કાલે પાછા મળીશું એક નવા વ્લોગ સાથે. જ્યાં સુધી નવો વિડીયો નથી આવતો ત્યાં સુધી આ વિડીયો એન્જોય કરો. બાય.